નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માની અંદર 8મો પાઠ પહોંચ્યા છીએ. તેમાં સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલા મનુષ્ય. હવે આ પાઠની અંદર સાક્ષીભૂત મનુષ્ય એ શીર્ષક છે એ કેવી રીતના યોગ્ય ગણાય એવો તમને પ્રશ્ન થતો હશે. તો આ શીર્ષકની અંદર પાઠની અંદર બે પાત્રોની વાત કરવામાં આવી છે કે સાક્ષી બનેલો માણસ છે તેના શું શું કાર્યો હોય છે. તો પાઠની અંદર આપણે જોશું કે કોઈ પણ વ્યક્તિ હોય એનું અકસ્માત થયું હોય તો આપણે તે ઘટના સ્થળે હોઈએ તો આપણી પહેલી ફરજ બને છે કે આપણે એને જલ્દીથી હોસ્પિટલે પહોંચાડીએ, આપણે તેને લોહીની જરૂર હોય તો તે આપીએ, એના પરિવારજનોને બોલાવીએ, પૈસાની જરૂર હોય તો એ પણ આપીએ. તો સાક્ષી બનેલો માણસ હોય એની આ બધી જવાબદારી હોય છે. છેલ્લું એક એ જોવાનું કે અકસ્માત બન્યો કઈ રીતે. ખરેખર અકસ્માત થયો છે તો એ કઈ રીતે બન્યો છે, એમાં કોઈકને કોઈક આપણી ત્રુટિ હોય છે કે આપણું કોઈકને કોઈક ભૂલ રહી ગઈ હોય છે તો જ અકસ્માત બને છે. આ વાત કરવામાં આવી છે. તો હવે પાઠની અંદર પુનિત સુનિત છે એ બે વચ્ચેનો સંવાદ છે. આ સંવાદની અંદર એકાબીજાના પ્રશ્ન કરીને જાણવાની હિંમત કરે છે. સમજદારીનું એક આ ઉદાહરણ આપ્યું છે. હવે પ્રસ્તાવના જોઈએ. સંસારને જોવાની અનેક રીત છે. તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓનો સાક્ષી બનતા રહે છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. હવે અહીંયા વાત કરવામાં આવી છે કે વિશ્વની અંદર જાત જાતની ઘટનાઓ ઘટતી હોય છે. તો તેની અંદર સાક્ષી કોણ કોણ બનેલું હોય છે? તો કે એક તો પથ્થર હોય છે, એ જળ હોય છે. પશુ પક્ષી અને મનુષ્ય જેવા જે ચેતન પદાર્થોનો સમાવેશ થતો હોય છે. પશુ પક્ષી છે એ તો ગભરાઈ જાય છે અને ઉડવા લાગે છે. તો મનુષ્ય છે જે સ્વાભાવિક છે, એ મનુષ્ય માણસ છે એને પણ કંઈક જવાબદારી હોય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળેથી દૂર ચાલીને ભાગીને પોતાની જાતને સાચવીને લેવાનો ઉપક્રમ આદરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. એટલે કે માણસ છે એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. એટલે કે કોઈ પણ જગ્યાએ જાય માણસ તો એને જ્યાં કંઈ દુર્ઘટના બની હોય તે દુર્ઘટનાના સાક્ષી બન્યા હોય ત્યારે માણસે ઉપયોગી થવું જોઈએ. પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા જુદા પ્રકારની છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે. એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે. હવે કોઈ પણ દુર્ઘટના બની હોય તો એ દુર્ઘટનાનો ઉપક્રમ પણ આપણે બનાવવાનો હોય છે. એટલે કે એ કેવી રીતના બની હતી, આપણી શું ભૂલ હતી, એમાંથી આપણે એ બોધ લેવાનો હોય છે. આજકાલ યાતના સાધનોથી અધિકતાને કારણે
રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે, જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત કરે છે. હવે અહીંયા ઘણા બધા રસ્તાઓ હોય છે, ત્યાંથી ઘણા બધા વાહનો પસાર થતા હોય છે, ત્યારે ઘણી બધી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે. આવી દુર્ઘટનાઓમાં માણસે શું કરવાનું હોય છે એ અહીંયા પાઠની અંદર બતાવવામાં આવ્યું છે. આપણે જોઈએ. હવે જે કાઉન્સમાં છે એ એમની ક્રિયા છે. માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ. માર્ગે ઘટનાયામ એટલે કે રસ્તાઓમાં, માર્ગમાં બનતી ઘટનાના સાક્ષિણઃ એટલે કે સાક્ષીઓ કે ભવન્તિ કોણ કોણ હોય છે. ચોતે આચરંતિ ઇતિ તેઓને શું શું કરે છે. ઇતિ વિષયમ અધિકૃત્યમ પુનિત સુનિતો પરસ્પરમ સંવદત. આ વિષય ઉપર પુનિત સુનિત પરસ્પર સંવદત સંવાદ કરે છે. રસ્તાઓમાં બનતી ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે. કિમ કિમ ચોતે આચરંતિ તેઓને શું શું કરવાનું હોય છે. ઇતિ વિષયમ અધિકૃત્યમ એ વિષય ઉપર પુનિત સુનિતો પુનિત અને સુનિત પરસ્પરમ સંવદત પરસ્પર સંવાદ કરે છે. આ ઘટનાની અંદર જે રસ્તાઓમાં ઘટનાઓ ઘટતી હોય એ દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ છે, તેઓને શું શું કાર્ય કરવાનું હોય છે, એ વિષય ઉપર પુનિત સુનિત પરસ્પર વાતચીત કરે છે. પુનિત ભ્રાતઃ એટલે કે ભાઈ. માર્ગે કદાચિતમ દુર્ઘટના. માર્ગે એટલે કે માર્ગ પર, રસ્તામાં, કદાચિતમ ક્યારેક, દુર્ઘટના અપી ઘટંતિ દુર્ઘટના એટલે કે દુર્ઘટનાઓ પણ ઘટંતિ બનતી હોય છે. ક્યારેક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. તત્ર પ્રાયઃ તેમાં મોટે ભાગે પ્રસ્તરાદયો એટલે કે પથ્થરો, જળ પદાર્થા એટલે કે જળ જે અચેતન છે એ પદાર્થો, ગોવાદય ગાયો વગેરે, પશવ પશુઓ, મનુષ્ય ચેતી અને મનુષ્યો, ત્રયઃ સાક્ષિણ ભવન્તિ એમ ત્રણ સાક્ષીઓ બન્યા હોય છે. એમ ત્રણ સાક્ષીઓ હોય છે. કોણ કોણ? તો કે પથ્થર, જળ પદાર્થો, ગાય, પશુ પક્ષીઓ અને મનુષ્ય. એમ ત્રણ સાક્ષીઓ બન્યા હોય છે. કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે? યતમ ઘટિતાયામ દુર્ઘટનાયા જે ઘટનાઓ ઘટિત થાય છે સંદર્ભે તે બાબતમાં સંદર્ભમાં. એતે ત્રયો અપી આ ત્રણેયને ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ ભિન્નમ ભિન્નમ અલગ અલગ કર્મ કાર્ય સમાચરંતિ કરવાના હોય છે. તેને અલગ અલગ કાર્ય કરવાના હોય છે. ભાઈ માર્ગે કદાચિતમ દુર્ઘટના અપી ઘટંતિ રસ્તાઓ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તારદયો જળ પદાર્થ તેમાં મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો,
ગવાદયઃ પશવઃ ગાય વગેરે પશુઓ, મનુષ્યતિ ત્રયઃ અને મનુષ્યો, એમ 3 સાક્ષિણઃ ભવન્તિ એમ 3 સાક્ષીઓ હોય છે. કિમ તમ ન જાનાસી યતમ ઘટિતાયા શું તું જાણે છે કે આ ઘટનામાં દુર્ઘટનાના સંદર્ભમાં તું જાણે છે કે આ જે ઘટના બને છે એ દુર્ઘટનાના સંદર્ભમાં એતે ત્રયો અપી આ 3ને ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી અલગ અલગ કાર્ય કરવાના હોય છે. શું તું જાણે છે આ 3 છે, એક પદાર્થ છે એ ક્યારેય હલી શકતો નથી કે ચાલી શકતો નથી, બોલી શકતો નથી. ગાય છે એ તો ભયભીત થઈ જાય છે, ત્યાંથી દોડીને વહી જાય છે. પશુઓ છે એ પણ ડરી જાય છે એટલે ઉડી જાય છે. અને મનુષ્ય છે તેમની એ કઈ ફરજ આવે, કયું કર્મ કરવાનું આવે એ જોવાનું છે. સુનિલ ન જાનામી હું જાણતો નથી. પ્રથમ કથયતુ પહેલાં કહો કે યતમ પ્રસ્તરાદય કિમ કુર્વંતિ પહેલાં કહો કે પથ્થર વગેરે, પ્રસ્તારદય એટલે કે પથ્થર વગેરે, કિમ કુર્વંતિ શું કરે છે. ન જાનામી હું જાણતો નથી. પ્રથમ કથયતુ પહેલાં કહો કે પ્રસ્તરાદય કિમ કુર્વંતિ પથ્થર વગેરે શું કરે છે. પુનિત પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ પથ્થર વગેરે શું છે, અચેતન છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થાઃ ન ભવંતિ તે સ્વયં ક્રિયા એટલે કે પોતે ક્રિયા કરતું સમર્થાઃ કરવા સમર્થ ન ભવંતિ એટલે કે સમર્થ થઈ શકતા નથી. એટલે કે પથ્થર વગેરે શું છે, અચેતન છે, એ પોતે ક્રિયા કરવા સમર્થ થઈ શકતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ એટલે તે ત્યાં જ સ્થિર રહે છે. પથ્થર વગેરે તો જળ છે, એ જાતે ક્રિયા કરી શકતા નથી, એથી તેઓ તેમ જ રહે છે. સુનિત સચેતનાઃ પશવઃ પક્ષિણઃ કિમ કુર્વન્તિ તો કે જે ચેતન છે, જે હલી ચલી શકે છે, એ પશુ પક્ષીઓને શું કરવાનું હોય છે. એને પ્રશ્ન કરે છે કે જે ચેતનવાળા છે, સચેતનાઃ જે હલી ચલી શકે તેવા ચેતનવાળા છે. પશવઃ પક્ષિણશ્ચ પશુ અને પક્ષીઓ કિમ કુર્વન્તિ તેઓને શું કરવાનું હોય છે. પુનિત એતે ઘટનાયા ઉત્થિતામ ધ્વને ભયમ અનુભવંતિ એ શું કરે છે તો કે એતે ઘટનાયા ઉત્થયંતિ એટલે કે એ બધા ઘટનાના સ્થળે ઉઠેલા ધ્વને એટલે કે અવાજથી ભયમ અનુભવંતિ ભય અનુભવે છે. એ ઘટનાના સ્થળે અવાજથી એટલે ઘટના બને ત્યારે અવાજ આવે એ સ્વાભાવિક છે. આપણે ગાડી ભટકાય કે કોઈ પણ સાયકલ પડે તો એ અવાજ આવે છે, તો આજુબાજુમાં કોઈ પણ પશુ પક્ષીઓ હોય એ ઉડી જાય છે. ભય અનુભવંતિ ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થલાતમ દૂરે ધાવંતિ અતઃ ઘટના સ્થલમ આથી ઘટના સ્થળેથી દૂરે ધાવંતિ દૂર વયા જાય છે અથવા દૂર નાસી જાય છે. એ ઘટના સ્થળેથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. એટલે ઘટના સ્થળે આવેલા અવાજથી ભય અનુભવે છે. આથી તેઓ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. સુનિત સત્યમ વદતી ભવાની આપ સાચું કહો છો. સત્યમ એટલે કે સાચું, વદતી એટલે કે બોલો છો, ભવાન એટલે આપ સાચું બોલો છો.
ગવાદયઃ પશુવસ્તુ નિર્બુદ્ધય સંતિ. ગાય વગેરે. પશવઃ અસ્તુ એટલે કે પશુઓ. બુદ્ધિ નિર્બુદ્ધ એટલે કે બુદ્ધિ રહિત છે. કેવા છે? બુદ્ધિ રહિત છે. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે. પરંતુ કિશ્ચિતમ સબુદ્ધ, પરંતુ કોઈ બુદ્ધિવાળો માનવો અપી મનુષ્ય યદિ ઘટના સ્થળાતમ દૂરે ધાવંતી, જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તહી પશુરેવશ્ચ, તો તે પશુ છે એવું મનાય છે. તો તે શું છે? પશુ જ છે. આપ સાચું કહો છો. ગવાદયઃ પશવઃ અસ્તુ નિર્બુદ્ધય સંતિ. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે. પરંતુ કિશ્ચિત, પરંતુ કોઈ સબુદ્ધ બુદ્ધિશાળી માનવો અપી યદિ મનુષ્ય જો ઘટના સ્થળાત ઘટના સ્થળેથી દૂરે ધાવંતી દૂર વયા જાય તો તહી પશુ રેવશ્ચ, તો તેને પશુ જ કહેવાય. પુની વસ્તુ મનુષ્ય યદિ, ખરેખર મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે, જો તે મનુષ્યની જેમ ન વર્તે તદા સહ દુર્ઘટનાયા, ત્યારે તે દુર્ઘટનાનું સાક્ષી ભૂતવા સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમાચરતી, અને આ 3 પ્રકારનું કાર્ય કરે છે. દુર્ઘટનાનો સાક્ષી બનીને આ 3 પ્રકારનું કાર્ય કરે છે. વસ્તુ મનુષ્ય, ખરેખર હકીકતમાં તો મનુષ્યએ જો યદિ મનુષ્યની માફક ઇવ વર્તે તો તદા સહ દુર્ઘટનાયામ સાક્ષી, તો દુર્ઘટનાના સાક્ષી બનેલા સાચું કહે છે. ગાય પશુ વગેરે તો બુદ્ધિ રહિત છે. પરંતુ કોઈ બુદ્ધિશાળી માનવ પણ ઘટના સ્થળેથી દૂર ચાલ્યો જાય તો તે પશુ જ ગણવું. પુનિત વસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે, હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા ત્રિવિધમ કાર્યમાચરતી, તો તે દુર્ઘટનાના સાક્ષી બનીને 3 કાર્યો કરવાના હોય છે. સુનિત કાની તાની ત્રિવિધાની કાર્યાણી, ક્યાં 3 કાર્ય કરવાના હોય છે? કાની એટલે કે ક્યાં. તાની ત્રિવિધાની, તેમાં 3 કાર્યાણી એટલે કે કાર્ય કરવાના હોય છે. પુનિત પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પ્રથમ કાર્ય છે તે દુઃખની અનુભૂતિ કરવાનું હોય છે. એટલે કે કોઈ માણસને દુઃખ હોય તો આપણી અંદર પણ થોડું ઘણું દુઃખ થવું જોઈએ. મનુષ્ય ઇવ દુઃખેન દુઃખિતો ભવતું મહર્તિ, મનુષ્ય છે તે દુઃખી હોય છે. સુખેન ચ સુખિતઃ, અને સુખે સુખી હોય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ, આથી દુર્ઘટનાના પીડાગ્રસ્ત એટલે કે જે પડી ગયા હોય, લાગ્યું હોય એ પીડાગ્રસ્ત. દુઃખિતમ જન્મ, દુઃખી માણસને, જન્મ એટલે માણસને. દૃષ્ટવા જોઈને મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી, મનુષ્ય દુઃખની અનુભૂતિ કરતો હોય છે. આથી દુર્ઘટનામાં પીડાગ્રસ્ત દુઃખી થયેલ માણસ છે તે દુઃખની અનુભૂતિ કરતો હોય છે. પહેલું કાર્ય છે એ દુઃખનો અનુભવ છે. મનુષ્ય જ દુઃખથી દુઃખી હોય છે અને સુખથી સુખી હોય છે. આથી દુર્ઘટનામાં
પીડાથી ઘેરાયેલો, પીડા થયેલો જે માણસ છે એ દુઃખી માણસને જોઈને જો માણસ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન, જે ખરેખર આ જીવને જોઈને અપી દુઃખમ ન અનુભૂતિ, જો દુઃખની અનુભૂતિ ન કરે, સહ મનુષ્ય ના અસ્તિ, તો તે માણસ મનુષ્ય કહેવાય નહીં. અપિતુ પ્રસ્તરઃ એવ, તો તેને પથ્થર જ ગણવો. યતો હિ પ્રસ્તરતર કદાપી અન્યસ દુઃખમ ન અનુભવતી. યતો હિ પ્રસ્તરય, કારણ કે પથ્થર છે, કદાપી ક્યારે, અન્યસ્ય બીજાઓનું, દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી. પ્રથમ કાર્ય તે દુઃખની અનુભૂતિ છે. મનુષ્ય દુઃખી અને સુખથી સુખી થવાને યોગ્ય છે. આથી દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસને, પીડાથી ઘેરાયેલા દુઃખી માણસને જોઈને જો માણસને દુઃખ અનુભવે નહીં અથવા દુઃખ છે તેની અનુભૂતિ કરવી જોઈએ. ખરેખર જે એવા જીવને જોતો હોવા છતાં દુઃખ અનુભવતો નથી તે એક પથ્થર જ છે. પથ્થર ક્યારેય દુઃખની અનુભૂતિ કરી શકતો નથી. યથાર્થ ભવાની, આપ સાચું કહો છો. મયાપી બહુધા અપરિચિત, મેં ઘણા બધા એવા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત, એટલે કે દુર્ઘટનાથી પીડાયેલા, ઘેરાયેલા, જન્મ પશ્યાંત, અજાણ્યા માણસને જોઈને, દુઃખમ અનુભૂતમ અસ્તિ, દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું હોય છે? આપ સાચું કહો છો. મેં ઘણા બધા અપરિચિત દુર્ઘટનાથી ગ્રસ્ત થયેલા લોકોને જોઈને દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય શું હોય છે? આપણે આટલાનું ભાષાંતર જોઈ લઈએ. રસ્તા પર ઘણી બધી ઘટનાઓ, દુર્ઘટનાઓના સાક્ષી કોણ કોણ હોય છે, તેને શું શું કરવાનું હોય છે, અને તે વિષય પર પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત: ભાઈ, રસ્તા પર ક્યારેક દુર્ઘટનાઓ બનતી હોય છે. તેમાં મોટે ભાગે પથ્થરો, જળ પદાર્થો, ગાય, પશુ, પક્ષી, મનુષ્યો એમ 3 સાક્ષી હોય છે. તેઓને શું કરવાનું હોય છે તું જાણે છે? શું તું જાણે છે? દુર્ઘટનાના સંદર્ભમાં આ 3 જુદા જુદા કાર્ય કરવાના હોય છે. સુનિત: હું જાણતો નથી. પ્રથમ કાર્ય, પથ્થરને શું કરવાનું હોય છે? પુનિત: પથ્થર તો અચેતન છે, તે પોતે ક્રિયા કરવા સમર્થ થઈ શકતો નથી, આથી તે ત્યાં જ રહે છે. સુનિત: તો ચેતન વગેરે પશુ પક્ષીએ શું કરવાનું હોય છે? એ ઘટના બનતા જ ઘટના સ્થળે અવાજથી ભય અનુભવે છે અને તે ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. સુનિત: તું સાચું કહે છે. ગાય, પશુ પક્ષી વગેરે તો નિર્બુદ્ધિવાળા છે, બુદ્ધિ રહિત છે, પરંતુ કોઈ બુદ્ધિશાળી માનવ પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ જ ગણવો. પુનિત: હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો ત્યારે દુર્ઘટનાના સાક્ષી બનીને તેમને 3 કાર્ય કરવાના હોય છે. સુનિત: 3 કાર્યો ક્યાં ક્યાં કરવાના હોય છે? પુનિત: પ્રથમ કાર્ય દુઃખની અનુભૂતિ હોય છે. મનુષ્ય દુઃખે દુઃખી હોય છે અને સુખથી સુખી હોય છે. આથી દુર્ઘટનામાં પીડાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. ખરેખર જે જીવને જોઈને દુઃખ ન અનુભવે તો મનુષ્ય નથી, એ પથ્થર જ છે. પથ્થર ક્યારેય કોઈના દુઃખની અનુભૂતિ કરી શકતો નથી. સુનિત: આપ બરાબર કહો છો. મેં ઘણા બધા અપરિચિત લોકોને પીડાગ્રસ્ત જોયા છે અને દુઃખની અનુભૂતિ કરી છે. બીજું કાર્ય શું હોય છે?
આ આપણું પહેલું કાર્ય હોય છે. એટલે માણસ છે એ દુઃખથી પીડાય તો આપણે દુઃખી થવું જોઈએ, અથવા તો તેમનું દુઃખ છે એ આપણું દુઃખ સમજી અને તેમને વ્યવસ્થિત કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો આટલું ભાષાંતર અહીં સુધી રાખીએ છીએ.